નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારો અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, આવનાર સમયમાં છે તે ગુજરાતમાં ભારેથી ભારે છે તે પવનો ફેંકાઈ શકે છે। આ ઉપરાંત ભારેથી ભારે છે તે મેઘતાંડવ થઈ શકે છે। ગરમી આંબલા છે તે વરસાદ થવાની છે તે પૂરી શક્યતા છે કરવામાં આવે છે। મિત્રો, આગામી સમયમાં છે ગુજરાતમાં 24 કલાકની ભારેથી ભારે માવઠું થવાની છે પૂરેપૂરી શક્યતા છે। મિત્રો, ખાસ કરીને ગુજરાતની અંદર છે પણ ભારેથી વરસાદ ફેલાઈ શકે છે। વધારે ઠંડા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એવી આગાહી આંબલા પટેલ દ્વારા આપવામાં આવી છે। અને એમને પણ જોઈ શકો છો કે દક્ષિણના પવનો છે તે અમારી યુટ્યુબ ચેનલ લાઈક છે, મિત્રો વરસાદ લાવવા માટે ખરેખર આ પૂર્વના છે તે પવનો ઘણો જ મહત્વનો ભાગ ભજવતો હોય આથી છે તે મિત્રો આ પવનો છે તે વરસાદ લાવવાની પૂરેપૂરી શક્યતા ધરાવતા હોય છે। આથી મિત્રો છે કહી શકાય કે ચોમાસું મિત્રો છે હવે નજીક જ છે। ચોમાસું ટૂંક સમયમાં છે પોતાનું ધૂમ મચાવશે। મિત્રો આ વરસાદના માઠા સમાચાર વચ્ચે મિત્રો છે વાવાઝોડાની પણ કેટલીક પરિસ્થિતિઓનો મિત્રો આપણે ગુજરાતના લોકોનો છે તે સામનો કરી શકે છે એવી પરિસ્થિતિ આવી રહી છે। જી હા મિત્રો, ગુજરાતના દરિયા કિનારે છે મોટો એટલે ભારેથી ભારે છે મિત્રો વાવાઝોડું છે અને વાવાઝોડાની ગતિ છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે। અને આશરે મિત્રો વાત કરીએ તો લગભગ 350 કિલોમીટરનું છે મિત્રો દૂર છે વાવાઝોડું છે। મિત્રો આ વાવાઝોડું છે તે ધીરે ધીરે ગુજરાતના છે તે દરિયા કિનારા સાથે ટકરાય છે એવી અંબાલાલ પટેલને મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાતના દરિયા કિનારે ભારેથી ભારે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે અને આના કારણે છે મિત્રો ગુજરાતના દરિયા કિનારે છે તે સૌથી વધારે ઊંચા છે તે મોજા પણ ઉછળી રહ્યા છે। જ્યાં મિત્રો ગુજરાતના દરિયા કિનારા ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવશે તેમજ ગુજરાતના જે દરિયા કિનારા લોકોને જ્યાં વસવાટ કરે છે એ લોકોને પણ સ્થળાંતરિત કરી દેવાશે તે સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। તેમજ આવા સમયે છે તે દરિયાઈ ખેડૂતોને પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે કે આવા સમયે છે તે દરિયાઈ ખેડૂતો છે લોકો દરિયો ખેડવા ન જવા બાબતે પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે। જ્યાં મિત્રો અને ભારેથી ભારે છે મિત્રો પવનો અત્યારે ફેંકાઈ રહ્યા છે। આશરે મિત્રો છે પવનની ગતિની જો વાત કરીએ તો પવનની ગતિ છે મિત્રો 70 થી 80 કિલોમીટરની ઝડપે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે। અને ગુજરાતના જે દરિયા કિનારો છે પોરબંદર છે, ભાવનગર છે, જુનાગઢ છે, વેળાવદર છે, દ્વારકા છે વગેરે જિલ્લાઓને પણ છે ખાસ પ્રકારનું એલર્ટ કરી દેવામાં આવે છે। અને આશરે છે ગુજરાતના દરિયા કિનારે છે 3 થી 4 નંબરના સિગ્નલ પણ મૂકી દેવામાં આવ્યો છે। અને આ મિત્રો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છે તે વરસાદની પરિસ્થિતિ એટલે કે મોટું માવઠું અથવા વાવાઝોડું છે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે મોટું વાવાઝોડું છે તે થઈ શકે છે એવી આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે। અને આવનાર સમયમાં છે તે ગુજરાતમાં ભારેથી ભારે છે એટલે કાળઝાળ ગરમીમાં છે મિત્રો હવે માવઠું થવાની છે તે પૂરેપૂરી શક્યતા છે તે અંબાલાલ પટેલ દ્વારા છે એટલે કે હવામાન નિષ્ણાંત છે તે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને મિત્રો જો વાવાઝોડાની વાત કરીએ તો ગુજરાતમાં છે ગુજરાતના દરિયા કિનારા એટલે કે અરબી સમુદ્રની અંદર છે મિત્રો વાવાઝોડું છે તે ધીરે ધીરે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। અને તે ગુજરાતની આશરે છે મિત્રો અઠવાડિયામાં છે મિત્રો ગુજરાતના દરિયા કિનારે આવે છે અને ગુજરાતના દરિયા કિનારેથી અને ત્યારબાદ તે ધીરે ધીરે ગુજરાત છે રાજસ્થાન છે એ બાજુ પણ જવાની છે તે પૂરેપૂરી શક્યતા છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો દરિયાની અંદર છે તે મોટા તોફાન પણ છે તે ધીરે ધીરે આવી રહ્યું છે। અને ખેડૂતો માટે પણ ખાસ પ્રકારના માઠા સમાચાર છે કહી શકાય છે કારણ કે ખેડૂતોએ છે આવા સમયે પોતાના પાક છે તે વહેલી તકે પૂર્ણ કરી લેવા પણ સરકાર દ્વારા છે તે આદેશ કરવામાં આવ્યો છે। અને માવઠા દરમિયાન છે તે ખેડૂતોને પણ માઠું છે તે નુકસાન થઈ શકે છે એવી આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને આવા સમયે છે તે તમારે તમારા ઘરની અંદર છે સાવચેત અને સુરક્ષિત રહેવું છે। અને જે સરકારની સૂચના આપવામાં આવે છે તે સરકારની સૂચનાઓ છે તે આપણે સ્પષ્ટપણે છે તે પાલન કરવું જોઈએ। અને આવું તોફાન વચ્ચે પણ છે તમારા ઘરની જગ્યાએ છે મિત્રો તે સુરક્ષિત રહેવું જોઈએ। અને ખાવાની છે તે પૂરેપૂરી શક્યતા છે મિત્રો તમારે છે તે ખાવાની વસ્તુને પણ પોતે યોગ્ય રીતે મિત્રો સંગ્રહ કરી લેવાનો રહેશે। અને ગુજરાતના લોકો માટે માઠાથી માઠા પણ સમાચાર કહી શકાય છે કારણ કે વાવાઝોડું છે તે ધીરે ધીરે ગુજરાત સાથે ટકરાશે અને આશરે લગભગ છે મિત્રો 3 થી 4 દિવસની ભારેથી ભારે છે મિત્રો આગાહી કરવામાં આવી છે। અને મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરી અને તેનું બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાન વિભાગની માહિતી મિત્રો સૌથી પહેલાં તમને મળે।